આ તરફ સુરતમાં એરપોર્ટ પર મુસાફરોએ બચાવ્યો છે હોબાળો। ઇન્ડિગોની ફ્લાઇટ રદ થતા અટવાયા હતા મુસાફરોએ વિડીયો બનાવીને વાયરલ કર્યો। સ્ટાફ અને મુસાફરો વચ્ચે રકઝકનો વિડીયો વાયરલ થયો। अन्य समाचार पर नजर करीशुं। समाचार अमदावादथी मळी रह्या छे। कोर्पोरेशननी परवानगी वगरनी होस्पिटलो पर तबाही बोलाववामां आवी। 9 जेटली होस्पिटल अने नर्सिंग होम सील करवामां आव्या। दक्षिण अने पश्चिम झोन एस्टेट विभागनी महत्वनी कामगीरी। बांधकाम माटेनी बीयू परमिशन न धरावती होस्पिटल पर कार्यवाही कराई। सरखेज, जोधपुर अने मकतपुरामां केटलीक होस्पिटलो सील कराई छे। मकतमपुरानी पण केटलीक होस्पिटलो छे। बांधकाम नियमित कराव्या विना लांबा समयथी चालती हती आ होस्पिटल। कोर्पोरेशन द्वारा अनेक वखत सूचना आप्या बाद पण न लीधी मंजूरी। संवाददाता जिग्नेश पटेल आ मामले વધુ જાણકારી આપવા માટે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। जिग्नेश, एएमसीए મોટી કાર્યવાહી કરી છે અને 9 જેટલી હોસ્પિટલને સીલ કરી દેવામાં આવી છે। કઈ કઈ હોસ્પિટલનો સમાવેશ થઈ રહ્યો છે અને આગળ કઈ પ્રકારની કાર્યવાહી? જીજી સર, પ્રમાણે કોર્પોરેશન દ્વારા બીયુ પરમિશન વગર ચાલતા બિલ્ડિંગો અને જે કમર્શિયલ એકમો ચાલી રહ્યા છે તેની સામે પગલાં લેવાની વાત છેલ્લા કેટલાય સમયથી કરવામાં આવી હતી અને તેમાં જે પણ હોસ્પિટલ, નર્સિંગ હોમ જે કાર્યરત હતા તેઓને નોટિસ પણ આપવામાં આવી હતી કે તેઓ પોતાનું જે બાંધકામ છે તેને કાયદેસર કરાવી લે, પરંતુ જે એકમો દ્વારા, જે હોસ્પિટલો દ્વારા તે બાંધકામ કાયદેસર નથી કરાવ્યું તેવા એકમોની વાત કરીએ તો સરખેજમાં આવેલ દેવપુષ્પ મેટર્નિટી જે સેન્ટર છે તેને નર્સિંગ હોમ આવેલું છે તેને સીલ કરવામાં આવ્યું છે। મકતમપુરામાં મુસ્કાન મેટર્નિટી હોમ, મકતમપુરામાં નોસિન હોસ્પિટલ, નિયાઝ હોસ્પિટલ અને હેપીનેસ ચિલ્ડ્રન હોસ્પિટલને સીલ કરવામાં આવી છે। આ ઉપરાંત જોઈએ તો જોધપુરમાં સફલ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, મમતા હોસ્પિટલ અને આત્મા ઓર્થોગ હોસ્પિટલને સીલ કરવામાં આવી છે। દ્વારિકા હોસ્પિટલને સીલ કરવામાં આવી છે। છેલ્લા કેટલાય સમયથી કોઈ પણ પ્રકારે જે બાંધકામ હતું તે બાંધકામ પરવાનગી વિનાનું હતું અને વપરાશ કરવામાં આવતું હતું। આ જ બાબતને ધ્યાન પર રાખી અને 9 જેટલા જે હોસ્પિટલ છે તેને દક્ષિણ પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા સીલ કરવાની મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આગામી સમયમાં શૈક્ષણિક એકમો અને જે અન્ય મલ્ટીપ્લેક્સ છે કે જેઓ પરવાનગી વગર ચાલે છે, બાંધકામની પરવાનગી નથી લેવાય, તે એકમોને પણ સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। જીગીશા। બિલકુલ જિગ્નેશ, આભાર સમગ્ર માહિતી બદલ। તો અમદાવાદની 9 જેટલી હોસ્પિટલ છે કે જેને અત્યારે સીલ કરવાની કાર્યવાહી કરી દેવામાં આવી છે। કઈ કઈ હોસ્પિટલ છે, તમામ હોસ્પિટલના નામ પણ ટીવીની સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો કે જેમાં સાઉથ બોપલની પણ અનેક હોસ્પિટલ છે। આ સાથે દ્વારકા હોસ્પિટલ, નોશિન હોસ્પિટલ સિવાયની અનેક હોસ્પિટલને સીલ કરવાની કામગીરી કરવામાં આવી।